નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું કૃષ્ણા પટેલ। આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। આગામી લોકસભા ચૂંટણી ઈવીએમના સ્થાને બેલેટ પેપરથી કરો ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની માંગ। અમદાવાદથી રાજપીપળા જઈ રહેલા 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ નડિયાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા। સુરત સ્વનિટના 20માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા। એચડીએફસી બેંક બાદ હવે એક્સિસ બેંક પેટીએમની વહારે આવી। યુએઈમાં પ્રથમ હિન્દુ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ તેજ। વડોદરામાં એફઆરસીની કામગીરીમાં લાલિયાવાડીના કારણે ખાનગી શાળાઓને ફી ઉઘરાવવા માટે મોકળું મેદાન, વાલી મંડળના આક્ષેપ। મુંબઈના બિલ્ડર સામે ઈડીની મોટી કાર્યવાહી, 22 જગ્યાએ દરોડા, 30 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી। લો બોલો ચોરી કરવાની પણ નોકરી, મોબાઈલ ચોરી માટે મહિને 25,000નો પગાર। પોલીસે મોબાઈલ ચોર ગેંગની કરી ધરપકડ। અમદાવાદમાં અમિત શાહની જાહેર સભા, લોકસભા ચૂંટણી પહેલા આપશે વિવિધ વિકાસ કામોની ભેટ। ખેડૂતો સાથેની વાતચીતમાં અનેક મુદ્દાઓ પર સધાઈ સહમતિ, એમએસપી પર અટવાયો મુદ્દો। કચ્છમાં ધાર્મિક કાર્યક્રમમાં પાકિસ્તાનના નારા લાગ્યા। સંતાન જ ફાડશે માતા પિતાના ચલણ, અમદાવાદ ટ્રાફિક પોલીસનો અનોખો પ્રયોગ। ડોક્ટર બનવાને બદલે અભ્યાસ છોડી યુવાન ચોરીના રવાડે ચડ્યો, 3 શખ્સ વાહન ચોરીમાં ઝડપાયા। સાબરકાંઠા ગૌચરમાં કોઈએ ફાંસલો ગોઠવતા દીપડાનું મોત નીપજ્યું, વન વિભાગે તપાસ હાથ ધરી છે। મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ફારૂક અબ્દુલ્લાને પાઠવ્યું સમન્સ।